ગુજરાતના રાજકારણમાં ક્યાંક હવે મોટે પાયે ભૂકંપ આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બની રહ્યું છે અને ક્યાંક 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું ને એની અંદર જ અનેક એવા નિર્ણય લેવામાં આવ્યા હતા અને ખાસ કરીને હવે નવા જિલ્લા પ્રમુખ કોણ બનશે અને કેવી રીતે બનાવવામાં આવશે એ જ વાતને લઈને ક્યાંક વિસ્તારપૂર્વક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે, રાહુલ ગાંધી ગઈકાલે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને એમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા આજ પ્રદેશ પ્રમુખની નિમણૂક કેવી રીતે કરવામાં આવશે એ જ વાતને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસ દ્વારા એક વાત કહેવામાં આવી છે કે હવે આગામી દિવસોમાં 5 લોકોની કમિટી બનાવવામાં આવશે। આમાં એક વ્યક્તિ કેન્દ્રીય લેવલ ઉપર હશે અને બીજા 4 વ્યક્તિ ત્યાંના જે સ્થાનિક લોકો હશે અથવા તો પછી ત્યાંના જે સ્થાનિક નેતાઓ હશે એ લોકોની નિમણૂક કરવામાં આવશે અને દરેક જિલ્લા દીઠ આવી જ રીતે એક કમિટી છે તેની રચના કરવામાં આવશે અને એ બાદ જિલ્લા પ્રમુખની વરણી પણ કરવામાં આવશે। પરંતુ કોંગ્રેસમાંથી ગુજરાતના કયા એવા મોટા નેતાઓ છે જે લોકોને આની જવાબદારી સોંપવામાં આવી છે અને ખાસ કરીને જિલ્લા પ્રમુખની વરણી કેવી રીતે થવાની છે એને લઈને શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે સાંભળીએ। આપણા સૌના વચ્ચે આ દેશના અનેક લોકોની હૃદયની ધડકન આપણા રાષ્ટ્રીય નેતા, લોકસભામાં વિરોધ પક્ષના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી આવ્યા છે। એમને આપણે તાળીઓથી વધાવીશું। અહીં માત્ર આપને આપણા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન સંગઠનના મહામંત્રી વેણુગોપાલજી, આપણા પ્રભારી મુકુલ વાસનિકજી આવવાનું કારણ જે છે એ કોંગ્રેસ પાર્ટીમાં જિલ્લાની ટીમને સશક્ત બનાવવા માટે અહીં આવ્યા છે। આપણે બધાને રહેતું હોય ને કે અમે જિલ્લામાં છીએ, કાર્યકરનો અવાજ શું છે, કાર્યકર્તા શું ઈચ્છે છે એ વાતને સંગઠનમાં કેમ મહત્વ મળે એના માટે એક કમિટી બની હતી ને એના ભાગરૂપે આવ્યા છીએ। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ જિલ્લા મથકના આ કામના પ્રભારી તરીકે એક એવા વ્યક્તિને મૂક્યા છે જે રાષ્ટ્રીય કક્ષાના નેતા હોય, સાંસદ હોય, પોતાના રાજ્યમાં કેબિનેટ મંત્રી હોય, કોઈ આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય, કોઈ રાજ્યના પ્રમુખ રહ્યા હોય, એવા લોકોને મોકલાયા છે। અરવલ્લી जिला शिव कुमार जी जरा 2 मिनट के लिए आपको रिक्वेस्ट करूंगा, खड़े हो जाए। छत्तीसगढ़ નું ખૂબ મોટું નામ शिव कुमार जी, કેબિનેટ મંત્રી, છત્તીસગઢના ખૂબ પ્રખ્યાત મુખ્ય ત્યાં મંત્રી તરીકે જેમણે સેવાઓ આપી છે એ આપણા જિલ્લામાં એકમાત્ર જિલ્લાની અંદર પ્રભારી થઈને આપ સૌની વચ્ચે કામ કરવા માટે આવ્યા છે। એમના સાથે આપણા પ્રભારીઓ તરીકે અહીંયા ત્રિપુટી બેઠી છે, જિગ્નેશભાઈ, જેનીબેન, આ પ્રદેશમાંથી સિનિયર આગેવાનો રહેશે। 23, 24, 25, ठीक है ना, 23rd, 24th, 25th, 23, 24, 25 आप સૌની વચ્ચે 4 પ્રદેશના પ્રભારીઓ, એક સેન્ટ્રલના પ્રભારી। આપણે ત્યાં કહેવાય છે ને પંચ તે પરમેશ્વર, 5 જણા છે હો, એટલે પરમેશ્વર જેવું કામ કરશે। પંચ તે પરમેશ્વર એ આપની વચ્ચે રહેશે। અહીંથી જિલ્લામાંથી સૌથી સક્ષમ વ્યક્તિ જિલ્લો ચલાવવા માટે કોણ છે એ કાર્યકર્તાઓ અને અનેક લોકોને સાંભળ્યા પછી એક નામ જિલ્લાના પ્રમુખ તરીકે સક્ષમ લોકો હશે કે જેને જિલ્લાના પ્રમુખ નથી બની શક્યા તો એની બાદબાકી નહીં થાય। એ નામો પ્રદેશ અને એઆઈસી સુધી જશે। એમાંથી કોઈ પ્રદેશના હોદ્દેદાર બનશે, કોઈનો સંગઠનમાં બીજે ઉપયોગ થશે, કોઈનો ક્યાંય ચૂંટણીઓમાં ઉપયોગ થશે। સારું શું છે મેળવવા ને જાણવા માટે આવ્યા છે અને કોઈ કામ તેમ ગરબડ કરતા હશે ને એની માહિતી પણ આપશે હો।
એટલે એ રીતે આપણી વચ્ચે આવ્યા છે. આ કાર્યક્રમ 23, 24, 25 યાદ કરીને લખીને રાખજો. શિવકુમારજીના નેતૃત્વમાં જે પંચ આવવાનું છે એના પાસે પાર્ટીના હિતની વાત કરજો. કોઈ નેતા સંબંધ કાનમાં કહી ગયો નહીં. પક્ષનો વફાદાર સૈનિક છું, પક્ષ માટે આ ઉત્તમ છે એ વાત કરજો. એટલી વાત સાથે રાહુલ ગાંધીજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે અરવલ્લી જિલ્લાને પસંદ કર્યો છે. આ એક પવિત્ર ભૂમિને પસંદ કરવા માટે અરવલ્લી જિલ્લા વતી રાહુલ ગાંધીજીનો આભાર માની વિરમું છું. જય હિન્દ. એટલે જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે હવે ક્યાંક કોંગ્રેસ ફરી એક વખત એક્ટિવ મોડમાં જોવા મળવાનું છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બની રહ્યું છે, મંત્રીમંડળ પણ તૈયાર થઈ રહ્યું છે, અને બીજી બાજુ હવે ક્યાંક કોંગ્રેસ છે તે પણ એક્ટિવ મોડમાં આવી છે અને તેમને પણ પોતાની રણનીતિ છે તેને બહાર પાડી દીધી છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ગુજરાતમાંથી કોણ કોંગ્રેસનું જે જિલ્લા પ્રમુખ છે તે બને છે, અને અત્યાર સુધી જે નેતાઓના નામ ચર્ચામાં આવ્યા છે એ દરેક લોકોને ક્યાંક આ સંગઠનમાં સ્થાન મળશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.